ક્યારે એવું બન્યું છે કે કોઈ જોરદાર આઈડિયા હોય પણ જ્યારે એને રજૂ કર્યો ત્યારે એની કોઈ અસર જ ન થઈ? જો ઘણીવાર સારામાં સારો આઈડિયા પણ ખોટી રીતે રજૂ કરવાથી ફેલ થઈ જાય છે. તો આજે આપણે ડેની ફોન્ટેનની પદ્ધતિઓ પરથી એ જ સમજવાના છીએ કે કોઈ પણ પિચને ખાલી માહિતીનો ઢગલો બનાવવાને બદલે એકદમ યાદગાર અનુભવમાં કેવી રીતે ફેરવી શકાય. એક સારી પિચ કેટલી જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ ઘણીવાર એવું થાય છે કે પ્રેઝન્ટેશન પછી લોકો તાળીઓ તો પાડે છે પણ એનો મુખ્ય મેસેજ શું હતો એ ભૂલી જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ સામાન્ય સમસ્યાથી શરૂઆત કરીએ જેનો સામનો લગભગ દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. જરા એવી પ્રેઝન્ટેશન વિશે વિચારો જ્યાં એક પછી એક સ્લાઇડ્સ આવતી જ જાય અને એમાં ફક્ત આંકડા, ગ્રાફ્સ અને બસ માહિતી જ માહિતી હોય. આવી સ્થિતિમાં ધ્યાન ટકાવી રાખવું કેટલું અઘરું થઈ જાય છે નહીં? થોડા સમય પછી તો બધું મગજમાં ભેગું થવા માંડે છે. આવી પિચ ખાલી કંટાળાજનક જ નથી હોતી, પણ એમાંથી શું યાદ રાખવાનું હતું એ જ ભૂલાઈ જાય છે. અને અહીં જ આખી વાતનો નિચોડ છે. આ જ એ મુખ્ય તફાવત છે જેના પર ફોન્ટેન ભાર મૂકે છે. જૂની રીત એટલે શું? બસ માહિતીનો ઢગલો કરી દેવાનો, એવું માનીને કે આંકડાઓ જાતે જ લોકોને કન્વિન્સ કરી લેશે. પણ નવી અને સાચી અસરકારક રીત એ છે કે સાંભળનાર માટે એક અનુભવ ઊભો કરવો. એક એવો અનુભવ જેમને ભાવનાત્મક રીતે જોડી દે અને લાંબા સમય સુધી યાદ રહી જાય. તો સવાલ એ છે કે માહિતીના ઢગલામાંથી એક યાદગાર અનુભવ સુધી પહોંચાય કઈ રીતે? જુઓ, આ કોઈ જાદુ નથી, આ તો વિચારવાની રીતમાં એક મોટો ફેરફાર છે. ફોન્ટેનનો જે અભિગમ છે એ આખી પ્રક્રિયાને એક નવા જ એંગલથી જુએ છે. અહીં પિચનો હેતુ ખાલી માહિતી આપવાનો નથી, પણ સામેવાળા પર ઊંડી છાપ છોડવાનો છે. અહીં આખી ગેમ જ બદલાઈ જાય છે. મૂળ વાત એ છે કે પિચને ખાલી સ્લાઇડ્સના કલેક્શન તરીકે નહીં, પણ એક ઇમર્સિવ એટલે કે જેમાં લોકો ડૂબી જાય એવા અનુભવ તરીકે જોવાની છે. આનો સીધો અર્થ એ છે કે શ્રોતાઓને ખાલી સાંભળનાર નહીં પણ વાર્તાનો એક ભાગ બનાવવાનો છે. અને આ એક જ વિચાર પિચિંગના બધા જૂના નિયમોને બદલી નાખે છે. એટલે કે શ્રોતાઓને ખાલી કહેવા કરતાં એમને કંઈક ફીલ કરાવવું. ભલે કોઈ દમદાર વાર્તા હોય, કોઈ નાનકડી એક્ટિવિટી હોય કે પછી એવી કોઈ ક્ષણ હોય જે એમને તમારા મુખ્ય સંદેશ સાથે ઇમોશનલી કનેક્ટ કરી દે. આ તર્કથી આગળ વધીને લાગણીઓને સ્પર્શવાની એક કળા છે. પણ આ રીત આટલી પાવરફુલ કેમ છે? કારણ કે એ માણસના મનોવિજ્ઞાન પર કામ કરે છે. સીધી વાત છે, જ્યારે આપણે કંઈક અનુભવીએ છીએ ત્યારે આપણી લાગણીઓ જોડાય છે અને લાગણીઓ સાથે જોડાયેલી વાતો લાંબા સમય સુધી યાદ રહે છે. બસ આ જ કારણે તે વધુ અસરકારક બને છે, એક સાચું કનેક્શન બનાવે છે અને ખાલી બિઝનેસ મીટિંગ્સમાં જ નહીં પણ ઇન્ટરવ્યૂથી લઈને લગ્નના ટોસ્ટ સુધી દરેક જગ્યાએ કામ આવે છે. સારું, થિયરી તો બરાબર છે, પણ આને પ્રેક્ટિકલમાં કઈ રીતે ઉતારવું? ખાલી એક અનુભવ બનાવો એમ કહેવું તો સહેલું છે, પણ એ બને કઈ રીતે? આ માટે ફોન્ટેન 2 બહુ જ દમદાર ફ્રેમવર્ક આપે છે જે આ મોટા આઈડિયાને એકદમ પ્રેક્ટિકલ અને વાપરી શકાય એવા ટૂલ્સમાં ફેરવી દે છે. જુઓ, કોઈ પણ સારો અનુભવ અચાનક નથી થતો, એની પાછળ એક ડિઝાઇન હોય છે. આ પહેલા ફ્રેમવર્કનો હેતુ બસ એ જ છે. એનાથી એ નક્કી કરી શકાય કે સાંભળનાર વ્યક્તિએ પિચ દરમિયાન કેવો અનુભવવું જોઈએ. શરૂઆતથી લઈને અંત સુધીની એક પૂરી ભાવનાત્મક સફરનો પ્લાન બનાવવાનો છે. એમ સમજો કે આ વાર્તાનો એક ઇમોશનલ મેપ છે. આ મોડેલનું નામ છે સ્ટોરી કોસ્ટર અને નામ પ્રમાણે જ એ એક રોલર કોસ્ટર જેવી ભાવનાત્મક સફર કરાવે છે. સૌથી પહેલાં કોઈ સમસ્યા કે સવાલ રજૂ કરીને લોકોના મનમાં જિજ્ઞાસા અને થોડો તણાવ ઊભો કરો. પછી તમારો મુખ્ય આઈડિયા કે સોલ્યુશન રજૂ કરીને વાર્તાને એના ક્લાઇમેક્સ પર લઈ જાઓ અને છેલ્લે એક પોઝિટિવ ઉકેલ બતાવીને શ્રોતાઓને સંતોષનો અનુભવ કરાવો. ઓકે, તો હવે ભાવનાત્મક સફરનો રસ્તો તો નક્કી થઈ ગયો, પણ એમાં કઈ માહિતી અને કયા સંદેશા મૂકવા એ પણ એટલું જ જરૂરી છે. સ્ટોરી કોસ્ટર આપણને ભાવનાત્મક માળખું આપે છે, જ્યારે આ બીજું ફ્રેમવર્ક એ ખાતરી કરે છે કે આપણું કન્ટેન્ટ પોતે પણ એટલું જ મજબૂત અને સંપૂર્ણ હોય. અને એ છે ટાઇટન ફ્રેમવર્ક, TITAN. આ ખાલી એક ચેકલિસ્ટ નથી પણ એક મજબૂત માળખું છે. T એટલે કે એક સ્પષ્ટ થીમ, I એટલે એની વાસ્તવિક દુનિયામાં શું અસર એટલે કે ઇમ્પેક્ટ થશે, T એટલે વાર્તામાં જરૂરી ટેન્શન, A એટલે શ્રોતાઓએ શું એક્શન લેવાનું છે અને N એટલે આ બધું એક રસપ્રદ નેરેટિવ એટલે કે કથામાં વણાયેલું હોવું જોઈએ. તો હવે આપણી પાસે થિયરી પણ છે અને ટૂલ્સ પણ છે, પણ પ્રશ્ન એ થાય છે કે શરૂઆત ક્યાંથી કરવી? આ બધી જાણકારીને એક વાસ્તવિક પિચમાં કઈ રીતે ફેરવવી?
ફોન્ટેને આખી પ્રોસેસને 3 એકદમ સરળ અને પ્રેક્ટિકલ સ્ટેપ્સમાં વહેંચી દીધી છે. આ આખી પ્રોસેસ એક વિચારથી શરૂ કરીને અનુભવ સુધીની સફર છે. પહેલું સ્ટેપ છે ફોર્મ્યુલેટ, જ્યાં આપણે ધ્યેય શું છે, શ્રોતાઓ કોણ છે, એ બધું સમજીને પાયો નાખીએ છીએ. બીજું છે રિફાઇન, જ્યાં સ્ટોરી કોસ્ટર અને ટાઇટનનો ઉપયોગ કરીને અનુભવને ડિઝાઇન કરાય છે અને વાર્તા લખાય છે. અને ત્રીજું અને છેલ્લું સ્ટેપ છે ફાઇનલાઇઝ, જ્યાં પૂરી તૈયારી કરીને આત્મવિશ્વાસ સાથે રજૂઆત કરવામાં આવે છે અને પછી મળેલા ફીડબેકમાંથી શીખવાનું હોય છે. આ બધી પદ્ધતિઓ, ફ્રેમવર્ક્સ અને સ્ટેપ્સ, આ બધાના કેન્દ્રમાં એક બહુ જ શક્તિશાળી અને મૂળભૂત સત્ય રહેલું છે. એક એવું સત્ય જે સમજાવટ અને માનવ જોડાણના હાર્દને સ્પર્શે છે. અને એ જ ફોન્ટેનેની ફિલોસોફીનો અસલી સાર છે. અને આ જ છે એ અંતિમ બોધપાઠ. તર્ક અને ડેટા કદાચ લોકોને વિચારવા માટે મજબૂર કરી શકે છે, પણ કોઈ કામ કરવા માટેની પ્રેરણા તો લાગણીઓમાંથી જ આવે છે. એક અસરકારક પિચ ખાલી મગજને જ નહીં પણ દિલને પણ સ્પર્શે છે. યાદ રાખજો, વિચારો નહીં, લાગણીઓ લોકોને ખરેખર પ્રભાવિત કરે છે. અને એટલે જ જ્યારે કોઈ પિચને ખાલી માહિતીના સંગ્રહ તરીકે નહીં પણ એક અનુભવ તરીકે રજૂ કરવામાં આવે છે, ત્યારે એ સાંભળનારના મન પર એક ઊંડી છાપ છોડી જાય છે. એ પછી ખાલી એક પ્રેઝન્ટેશન નથી રહેતી, પણ જોડાણ અને પ્રેરણાની એક એવી યાદગાર ક્ષણ બની જાય છે જે લોકોને કંઈક કરવા માટે પ્રેરિત કરે છે. તો હવે વિચારવા જેવી વાત એ છે કે આ નવી રીતોનો ઉપયોગ કરીને કયા મોટા વિચારને વધુ પ્રભાવશાળી રીતે રજૂ કરી શકાય. કારણ કે સાચી રીતે રજૂ કરાયેલો એક વિચાર આખી દુનિયામાં પરિવર્તન લાવવાની તાકાત ધરાવે છે.